હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવારમાં જય મહારાજ, જય શ્રી કૃષ્ણ બધાને. આપણે સવાર ઉઠી ગયા છે. આજે થોડું વહેલા ઉઠી ગયા છે કારણ કે રાત્રે થયું શું, કોઈ ઉઠ્યું જ નથી. વહેલા સૂઈ ગયા અને એકદમ મસ્ત અને સવાર પડી ગઈ છે હવે. પણ હું તમને સ્પેશિયલી ધાબા ઉપર આટલી ઠંડીમાં મોર્નિંગમાં સવારનો વહેલો વ્યૂ બતાવવા. જોઈ લો કેટલું મસ્ત. મારા ઘરેથી આજે વ્યૂ દેખાય છે ને, એટલું મસ્ત દેખાય છે ને. જો કેટલું ફાઇન, જાણે આમ શું કહેવાય, આપણે એટલું આમ મસ્ત કુદરતી દ્રશ્ય. આપણે જ્યારે નાના હતા ને ત્યારે મને યાદ છે આવું અમે દોરેલું છે. એવું કુદરતી દ્રશ્ય જાણે આજે નજરે આપણને દેખાય છે. કેટલું ફાઇન છે, એમ એટલું મસ્ત દેખાય છે. સ્પેશિયલી મેં કીધું ચાલ આજ તો ઠંડી પણ ઉપર જવું અને બતાડ્યું. એટલું મસ્ત વ્યૂ છે, એટલું મસ્ત. તો ગાઈસ ચલો હવે આપણે નહીં ધોઈ લઈશું. હવે ઉઠી તો ગયા છે તો કંઈક વહેલા ઉઠીએ. ઠંડી બહુ જ છે. પહેલાં તો આપણે નીચે જતા રહીએ. ચલો ત્યાં નાહી ધોઈ મળીએ પછી. જે તમે બધા એ જ વિચારતા હશો ને કે ટી શર્ટ કેમ એમની એમ પહેરી. હવે બતાડું કેવા કપડાં પહેરવાના છે ને, એટલે ટી શર્ટ કેવી પહેરી. ચલો ત્યાં જો આપણે પહેરી છે તો સાડી, પણ બહુ સારી નહીં લાગતી. થોડું અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે કારણ કે ખબર નહીં આજે કેમ એવું લાગે છે. જો નહીં સારી લાગતી આ સાડીની. આ મેં ખાલી બીજી જ વાર પહેરી છે, પણ મને થોડું આને આ બ્લાઉઝ થોડું કોમ્બિનેશન નહીં થતું, એટલે હવે અમે આવો બ્લાઉઝ લઈ આવીશું, પછી પહેરીશું. હવે અત્યારે હાલો ગાઈસ, આપણે આવી ગયા પાછા જે હતા એને આવી. કેમ કે સાડીમાં થયું શું, બ્લાઉઝ મેચ નહોતો થતો અને પછી થોડું એવું લાગ્યું કે નહીં પહેરવી. એટલે હવે આપણે આપણા મિશનને સંભાળી લઈએ. કોબી, ધાણા, ટામેટાં, બટેકા બધું કાઢી લીધું છે. હવે આપણે બનાવીશું ટિફિનની તૈયારી કરી દઈએ. ચાલો હેલો ગાઈસ, કામ બામ ફિનિશ કરી દીધું છે આપણે, ને ભવ્ય હવે આપણે કઈ જવાનું છે? યે ચાલો. જો ભવ્ય તો રેડી થઈ ગયો છે, ઠેલીઓ લઈને આગળ ગયો છે. આજે જઈએ છીએ અમે મારી મમ્મીના ઘરે. રવિવાર છે, ભવ્યને રજા પણ છે, એટલે કીધું આજે જઈએ. ચાલો ત્યારે મળીએ. મમ્મીના ઘરે આવી ગયા છે અમે. મારી મમ્મી ગઈ છે દવાખાને દવા લેવા, અને અમે જો આ મારી મમ્મીનું ઘર, મારા મમ્મી પપ્પાનું. ભવ્ય કઈ ગયો તું? હે ભવ્ય શું કરે છે? ભવ્ય ભાઈ બહાર રમે છે. જો એ તો ને તો રમવામાં પડ્યા ભાઈ, હવે પતી ગયું. હમણાં મારી બેન પણ આવશે. હો બે ભેગા આખો દિવસ સમજી લેશે. આ લોકો જો ગાઈસ, આ લોકો રમવાડે ચડી ગયા ને તો અમે પાછા મસ્તી હે. મંથન આઈજા કઈ ગયો? આમ જો એ મસ્તીએ ચડ્યા છે બેવ. હવે જો ગાઈસ આપણે ઘરે આવી ગયા છે આપણા. હવે આ બ્લોગને આજે અહીંયા જ એન્ડિંગ કરીએ. મળીએ ત્યારે નવા બ્લોગમાં. અમારા બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, એટલે નવા ને નવા વિડીયો તમારા ફોનમાં અપડેટ થતા રહે. જય મહારાજ.